હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા બનાવીશું અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તેના માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। આપણે એના માટે ટોપરાનું છીણ જોઈશે, ઇલાયચી પાવડર જોઈશે, દ્રાક્ષ જોઈશે, જાયફળનો પાવડર જોઈશે, સોજી જોઈશે, ગુરુ ખાંડ જોઈશે અને ડ્રાયફ્રૂટ કટ કરેલા જોઈશે, ઘી જોઈશે અને લોટ માટે મેંદો જોઈશે અને મોળો માવો જોઈશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એના માટે આપણે સૌ પ્રથમ હવે વાસણ લઈ લઈશું અને એમાં મેદાનો લોટ છે તે ચાળી લઈશું। એમાં થોડું મીઠું નાખીશું આપણે અને આપણે 1 ચમચી જેટલી આપણે એમાં સુગર નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું આપણે અને પછી 2 ચમચી જેટલું આપણે ઘી નાખી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું। જો સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે લોટ બાંધી લઈશું ધીમે ધીમે થોડું થોડું પાણી નાખીને। જો સરસ આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને 10-15 મિનિટ જેવું રેસ્ટ આપીશું અને હવે આપણે એનું પૂરણ તૈયાર કરી લઈશું। આપણે એક પેન લઈ લીધી છે અને એમાં આપણે ઘી નાખીશું અને ઘી ગરમ થાય એટલે આપણે મોળો માવો લીધો છે એને આપણે રોસ્ટ કરી લઈશું। માવો તમારે નાખવો હોય તો નાખી શકો છો, નહીંતર એકલા સોજીથી પણ તમે બનાવી શકો છો, પણ માવો નાખવાથી સરસ ટેસ્ટ સારો લાગે છે। જો આપણો માવો સરસ શેકાઈ ગયો છે અને નરમ થઈ ગયો છે। હવે એને આપણે એક થાળીમાં કાઢી લઈશું। થાળીમાં માવો કાઢી લીધો છે। હવે ફરીથી જે પેનમાં આપણે ઘી લઈ લઈશું અને ઘી ગરમ થાય એટલે આપણે આ સોજી છે તે સોજી શેકી લઈશું અને સોજી સરસ ફૂલી ના જાય ત્યાં સુધી આપણે શેકીશું। જો આપણી સોજી શેકાઈ ગઈ છે, સોજીનો કલર બદલવા દેવાનો નથી આપણે। અને હવે આપણે એમાં દ્રાક્ષ નાખી દઈશું અને બરાબર શેકી લઈશું। આ ઘૂઘરા દિવાળીમાં દરેકના ઘરે બને છે અને બધાને ભાવતા પણ હોય છે અને ખૂબ મજા આવે છે ખાવાની। તો દિવાળીમાં તમે પણ બનાવો। જો આપણી સોજી શેકાઈ ગઈ છે, હવે એને પણ થાળીમાં આપણે કાઢી લઈશું। ફરીથી આપણે ઘી લઈ અને જે ડ્રાયફ્રૂટ રાખ્યા હતા એ આપણે રોસ્ટ કરી લઈશું। ડ્રાયફ્રૂટ તમે વાટીને લઈ શકો છો અને આવી રીતે તમે ક્રશ થોડા નાના ટુકડા કરીને પણ લઈ શકો છો। નાના ટુકડા કરીને લઈએ તો આપણને આમ ખાવામાં બહુ મજા આવે છે, એટલે આપણે આવા રીતે કકડા કરીને લીધા છે। એને બરાબર આપણે સાતરી લઈશું। ડ્રાયફ્રૂટ આપણા સંતળાઈ ગયા છે, એમાં જ આપણે હવે નાળિયેરનું છીણ નાખી દઈશું અને એને પણ થોડુંક રોસ્ટ કરી લઈશું। જો આપણું આ સરસ મજાનું રોસ્ટ થઈ ગયું છે, હવે એને પણ આપણે આ થાળીમાં કાઢી લઈશું અને પ્રોપર બધું સરસ રીતે આપણે ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થયા પછી જ આપણે એમાં ખાંડ ઉમેરવાની છે, પહેલાં ઉમેરવાની નથી। જો પહેલાં ઉમેરશો તો આપણી ખાંડ ઓગળી જશે અંદર। હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું, એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે, પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું। જો આપણું આ મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું છે, જરા પણ ઉતાવળ કરવાની નથી આપણે। હવે આમાં આપણે જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર નાખી દઈશું અને આપણે જે સુગર છે એ નાખી દઈશું અને બધું બરાબર ફરીથી આપણે મિક્સ કરી લઈશું। આપણું પૂરણ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે ચાલો આપણે ઘૂઘરા બનાવવાનું શરૂ કરી દઈએ। જો આપણો 10-15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયું છે। હવે આપણે એમાંથી પૂરી મોટો રોટલો વણી લેવાનો છે। આવી રીતે મોટો વણી અને આપણે એક વાટકી કે ઢાંકણાના મદદથી કાપીશું એટલે આપણો જે ઘૂઘરાઓ છે એક સરખા બનશે।
જો સરસ આપણો રોટલો વણાઈ ગયો છે. હવે આપણે એક વાટકીના મદદથી એને આપણે આવી રીતે કાપી લઈશું. નાની નાની પૂરીઓ બનાવી લઈશું આપણે. જો આવી રીતે બનાવી લઈશું. આપણે એક પૂરી લઈ લઈશું અને કિનારી ઉપર આપણે પાણી લગાડી દઈશું અને એક ચમચીમાં પૂરણ લઈ લઈશું અને પછી આમાં મૂકી દઈશું અને આવી રીતે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. આમ વાળી લઈશું આપણે અને પછી આમ દબાવી અને કિનારી આપણે સીલ કરી લેવાની છે. અને પછી ડિઝાઇન પાડવા માટે આપણે એક બાજુથી દબાવી અને આમ વાળવાનું છે અને પછી એક થોડો ભાગ બહાર કાઢવાનો છે, પછી આમ વાળવાનું છે, પછી એક ભાગ બહાર કાઢવાનો છે. આમ કરતાં કરતાં આપણે સરસ મજાની આપણી ડિઝાઇન પડી જશે. જો આવી રીતે સરસ ડિઝાઇન પડી જશે. જો આ રીતે આપણે બધા જ ઘૂઘરા બનાવી લઈશું. જો આપણા સરસ મજાના ઘૂઘરા બધા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ઘૂઘરા તળી લઈશું. એક પછી એક નાખી દઈશું આપણે અંદર અને હલાવવાના નથી, એકદમ ઉપર આવે એટલે આપણે હલાવીશું. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે તળવાના છે. જેટલામાં એટલા અંદર નાખી દેવાના છે. જો બધા ઘૂઘરા ઉપર આવી ગયા છે. હવે એને ઉલટ પુલટ કરી અને આપણે સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. જો આ સરસ મજાના આપણા ગોલ્ડન કલરના ઘૂઘરા તળી ગયા છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા તળી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા ઘૂઘરા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે બધા બહાર કાઢી લઈશું અને સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ આ દિવાળીમાં બનાવો અને મારી રેસીપીને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.